રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. હાલો, જો તમે આગળ જોયું ને એમ આપણે કાલનો ઓલો એક ઢગલો ઉપડી ગયો હે, થોડોક ભૂકો રહ્યો હે, એને ગમે ને એક સાઈડ આપણે ભેગો કરી નાખ્યો. અને પછી મને એમ કે બાપુ જાય સુરભીને મૂકવા, કોઈ હલબેલું નહીં, ભેહું પાવા માંડ્યા ને બાપુ. પછી મારે મોડું થઈ ગયું, અહીંથી લગભગ 7:30 વાગે હું અહીંથી નીકળ્યો સુરભીને વિરેનને મૂકવા અને દૂધ ભેગું. પછી સુરભીને ત્યાં પહોંચવામાં બહુ મોડું થઈ જાય, 8 વાગે પહોંચ્યા ને સ્કૂલ ખુલ્લી એવું થયું હતું. પણ દૂધ હોતો ગયો તો દૂધ પાછું લેતો આવ્યો, ખંભાળિયા સુધી આજ ઘૂમરો મારી આવ્યો દૂધને. હાલો, પાછો આવી ગયો, કપડાં ચેન્જ કરી લીધા છે. હવે આપણે પાછો ભૂકો ભરવાનો હે આજે આ વલ્લાવાળો. આ ભૂકો થોડોક વહેલો કાઢ્યો હતો ને, આપણે માંડવી વહેલી કાઢી હતી ને, એટલે આ ભૂકો થોડોક ખાવામાં ફેર લાગે હે, માલ બહુ ખાહે નહીં. કાં ભાઈ રાજેશભાઈ? રાજુભાઈ બે ફાટા નાખીને પછી બેસી ગયા લાગે. કેમ થયું તું? માથું ચડી ગયું. ઠીક હે, હજી ચાલુ ને? ઠીક હે, હજી ચાલુ કર્યા મોર માથું ચડી ગયું. ભાઈ કેવી હાલત થઈ હે, કાલ વિચાર કરો. આંખુના લીધે બધું થાય છે. કા આંખું લીધે જ થયું ને, આંખું લીધે જ બધી તકલીફ થાય. રાજુભાઈ આજ તો ઘેરે માંડ્યું કંઈક રન થવા. તો ભાઈ આપણે ઘેરે રસોડું ચાલુ થઈ ગયું હે, રાંધણ છઠ આવી ગઈ છે. તો અમારે આ અંધારી હાઈતમ પારે હે, એટલે કાલે હાઈતમ હે. આજે આપણે ભૂકો હાર લઈ અને ઓલી બાયું કંઈક બનાવી દઈએ ને તો પછી નાસ્તો કરી લઈ. બનાવતા હોય ને તઈ ભાવે, પછી કંઈ ભાવે નહીં. એટલે અટાણમાં હવે ચેવડો કે ચકરી કે એવું કંઈક ચાલુ કર્યું તો ખબર નહીં હવે કેટલું બનાવે ને હું બનાવે. હાલો અટાણમાં બેહવું નથી, કામ ચાલુ કરી દઈ વહેલેરું. કંઈક અહીંયા પવન ઓછો લાગીએ, અહીંયા લગભગ વાંધો નહીં આવે, થોડોક ઘોરવાય તો ભલે. બાકી અહીંયા વલ્લાનો ઓથ આવે હે, બાકી આમ પટમાતા હદની બહાર પવન હે. હાલો ધીમે ધીમે ચાલુ કરી દઈ. જો રાજુભાઈ બે ફાટા જ નાખી દીધા એને ભરેલ રાખ્યો. પાલા બાપુનો ફોન આવી ગયો કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો આજ 20 દી થઈ ગયા, વિદ્યા ન થઈ ને આવતી રહીને 3-4 દી, આજ ચોથો દી છે. હા પણ હમણાં બંધ રહ્યા હતા. હમણાં બંધ હતા. હા એક દી બંધ હતા વૈસમાં ને પછી ઓલો કાલ મેલો હે ને, સપ્તાહનો મેલો હે. હા તે હમણાં વિદ્યા ઉતારતા નહીં બંધ હે, નકર હું મમ્મી આવતા રહ્યા ને તો 4 દી થઈ ગયા. અને નામી 15 દી નો આટો દી આવ્યા હે. અને હવે આજ હાતમનું જો રાંધવાનું ચાલુ કર્યું, તે ગાંઠિયા બનાવી લીધા હે અને બી નાખ્યા હે તરવા. ચેવડો બનાવી લઈને તો પછી પૂડિયું ને ચકરી ની પછી બનાવશું, લાડવા ને એવું બધું. હજી ફ્રૂટ સલાડ ઈ તો હાંજે ભેહું દોવા હે ને ઠીકાણે બનીએ, પણ આ લાડવા ને ઈ બધું બનાવવાનું હે ને, ઈ આ બધું બની જાય ને પછી. અને ધુવાળો એવો લાગે ને તાપે એવો લાગે હે. વાવડો જો વાવડો આમ નંબરીએ તો વાંધો નથી, નકર કાલ તા બહુ પવન હતો. ઓહરી ઉપર ચડી આવતું તો આ ઉડાડી દઈએ બધું, ઘરેવા નથી ઉડાડીએ દઈએ ને તાપે બરે નહીં હરખો, ઘોરવાય જ રાખે. અને અહીંયા કઈ કરવાય ના દઈએ તો મને કાલે જેમ થતું હતું કઈ નહીં આવી રીતના પવન કાલે હે શું કરી. ને કાલે મને ત્રુંઢે એમ હતું આ બધું વેલેરું કામ થઈ જાય ને તો એક ગાંઠિયા ગેસ ઉપર કે કરી નાખી, પણ તાતા ટાઈમ જ ના આવ્યો. પછી જ્યાં બધું કરી લીધું ને તાતા. અને ટમુ બેને બ્લાઉઝ સીવતા હતા ને? હા રેખાબેન ને બ્લાઉઝ સિવાય ગયા કે હજી એક બાકી છે, પણ અસ્તર બાકી નથી. હા તેનું હંચાનું કરતા હતા ને હું ઘરનું કરતી હતી. નકર એમ થતું તું ગાંઠિયા એક કરી નાખીએ ને તો પછી હું થઈ તો જાય, વાર નહીં લાગે, થઈ જાય. ઉનાળાની દીવડો રે. હા પાછું આપણે માલનું ની વેલું હોય ને એટલે ન કરતા હાજ બધી 4:30 વાગે તો માલનું કરવા માંડીએ હતી. પછી તા ઘરનું બધું કરી લઈ તા 6 વાગી જાય. જલાભાઈ ગયા બાલ મંદિરે, વિરેન ને સુરભી ગયા ભણવા. હા કોઈ ઘડીક વાર હોય નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો ગાંઠિયા થઈ ગયા હે અને ચેવડાની શરૂઆત કરી દીધી છે. કરીને ચેવડો ફેરવી લઈ પછી આગળનું કામ કરી ખાખરા કરવા છે, ચકરી કરવી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે આ ચૂલા તરવાનું આલે ને રોટલા બનાવી લઈએ. રોટલા તા જો હે જ બધાને, રોટલા તા જો હે જ.
હા વાવડો તોય આપણે ઘડી મેલવા પડીએ. હા તો એ કરવા પડે. હા ચાચા નહીં તો થોડાક તો ઘડવા જ પડે. હા જે 3-4 કરી નાખ્યો ને. હા હીરાવામાં ના લે. અને આમ તો વાસણ તો આપણે આવી બપોર. હા એ તો બપોર થઈ જાય એમ કે હું તો એ તો બપોર થઈ જાય. લાડવા બપોર પછી કરવા. ચણા ને ફ્રૂટ સલાડ ને ખાઈ તો દીવડો થાય ને. શું હે આજનું મેનુ? આજનું મેનુ ઘણું એવું હોય કઈ? ગાંઠિયા હે, પછી આ બાજુ ગોરી ભેરી ચેવડાની, ઠીક હે. પછી ખાખરાનો ડબરો ભરાઈને આવે છે. એવું હોય કઈ? હજી ચકરી બનાવી. કાલ હાઈતમની તૈયારી એમ ને? સરસ. બતાવો જોઈએ ગાંઠિયા. અને ચૂરો કરી નાખ્યો. આખા પતિ કંઈ જ રહેવા દેવાય ને ઓલા હતા. એમ ના રહીએ આમાં ભરી તો થઈ જ જાય ને મોબરા વાગે એટલે ઠામણા પડવા દે. ઠીક હે. ભાઈ ભણીને આવી ગયા. શું ભણી? છાસ ભરી એમ શું વાત છે? તાર મમ્મી માય ખોતી ગઈ છે. હા તારે ગુલ્ફી સિવાય ક્યાં કંઈ ખાવાનું જ છે. ગુલ્ફી જ ખાવાની આવી છે. અહીંયા ખાખરા પણ આવી ગયા છે. અને આમાં ગાંઠિયા એ તમે આગળ જોયા ગાંઠિયા, પછી ચેવડો એ પણ તમે આગળ જોયો હે, કેમ કે અમે અમારા કામમાં હતા ને એટલે હવે ભૂકો લગભગ જોહે નહીં. 2.5-3 ટોલી જેટલો હજી પડ્યો છે. પાલભાઈને કે જોતો હોય ને તો દઈ દઈ એવું પ્લાન કર્યું હે. 2.5-3 જાકડા ટોલી જેવું થાય. હાલો હવે બપોર થઈ ગયા છે ને કરવા છે બપોર. હાથ પગ ધોવા જવાનું હજી મારે બાકી છે. રાજુભાઈ ધોઈને આવી ગયા છે. રાજુભાઈનું ફેવરેટ શાક રાજુભાઈ દેખાય છે સોચલા હરગવાનું શાક છે એટલે રાજુભાઈને જોઈને ચક્કર આવી ગયા હતા સવારમાં. માન બેઠો થયો ગોળી પે. હાલો હું જરાક હાથ પગ ધોઈ આવું ને પછી બપોરા કરી લઈએ. આજનું મેનુ તો ઘણું બધું છે. હરગવાનું શાક ને બાજરાના રોટલા, બાકીનું બધું હવે વાહી ખાવાનું થાય કાલે. પીંડિયા જો ભૂકો થઈ ગયો, તરાઈ ગયા ને હવે ઘર ને તપાડ લઈને ઘીન ઘર તપાડીને લાડવા વરાઈ જાય ને તો એક કામ થઈ જાય. પછી ચણા ને રોટલા ને હા ઈ ફ્રૂટ સલાડ. હા હજી ફ્રૂટ સલાડ કરવું બાકી છે. એ પીનું દવાઈ તીખો છે ઈ કામ. હા એ તો તીખણી જ થાય ને. આ બાજુ ચકરી થાય બે કામીને તો પેગમાં ખાઈ પણ પાછા માલનું ટાણું થવા માંડી આગળ. વાર લાગે ને ઘણું ઘણું હોય ને આપણે. હાલો અમાર બાઈ જો અસલ માવા જેવા લાડવા બનાવી લીધા. મસ્ત સુગંધ આવે. હા અસલ સુગંધ આવી. રાજા નથી કર્યા બધા ખીજા કોઈ ખાય નહીં. ના એ તો માપ ના હે. આ બીજું બધું ફરસાણ મલક કર્યું છે ને ખુશલા કરી મીઠામાં આવે ને એટલે થોડા મૂકો તો થોડા કરી નાખીએ. મસ્ત વઘારી લીધા છે લસણ નાખીને. અને આ બાજુ હવે સેવ ટમેટાનું શાક. સેવતા નથી પણ ટમેટાનું ભૂલાઈ ગયું. ટમેટા દેશી ટમેટાનું કરે. શું બને છે? બપોર પછી મેં ચકરી બને. એવું હોય કે એક તો ઘણું બનાવ્યું વૈસે ચણા વઘાર્યા, ફ્રૂટ સલાડ નું એ બધું કરી લીધું. ફ્રૂટ મોરી નાખવાનું બાકી થઈ. ઠીક હે. ચલા લાડવા તું બનાવ્યા બપોર પછી. ઠીક હે. બપોર પહેલા પૂરી, ખાખરા પૂરી, ગાંઠિયા અને ચેવડો એ બનાવ્યું. ભાઈ અટાણે બને છે જો ચકરી. હવે આ ચકરી ખૂટે ને કરારો આવે હવે થોડું કર્યું છે ખૂટી જાય એટલે એક ડબરો ભરી લીધો છે. ઠીક હે. પણ આજ ભાવજી બધા બનાવ નાખી જરા તેલ ને આવ તેલ બહુ ના પીએ એટલે વાંધો ના આવે એમ ખાવામાં. એટલે ને એટલે થઈ જરા બની ઢીલો લોટ છે ને તો ઠીક છે. દેશી કૃષ્ણ રામ રામ જો અને દેશી જય. હાલ દેશી બોલ. અને જો અહીંયા હું કરવા લાગતો તો અને પાસે ચકરી આવું પીચડી લાડવો ગોળ બનાવતો. હા ગોળ લાડવો બનાવી દીધો. અને આમ ગોળ લાડવો તા હોમ નોમ નોમ હવે કડકુડા જ બોલે કુડ કુડ કુડ.
હવે એમ કે અમે આ બધું બનાવ્યું છે, તમારે જેને ખાવું હોય આવજો. અમે આ બનાવ્યું છે બધું, તો તમને આવવું હોય તો આવજો ખાવા. ખાવા, નકર રોગા રહેજો. એટલે પછી પૂરું થઈ જાય પછી ના કહેતા અમને ના ખવડાવ્યું. હા, અમને કીધું નહીં. હા હા, એટલે આપણે એક ચક્રો બનાવો. હા, ચક્રો. અમે વાં ગયા ને શિવ કથામાં ગયા ને એક બેન ભૂટકા હતા ને તને યાદ કરતા હોય કે જલો શું કરે તો જલો મોજ માણે મામાની ઘેર. કી બેન? નંદાણા. હાલો ભાઈ, જો ચકરી મસ્ત ઘણી બધી બની ગઈ છે. એટલી ને એટલી બીજી ઘરે રાખી દીધી છે. હજી કામ ચાલુ છે, 2 હંચા જેટલું હજી છે. અને હવે આપણે જવું છે રસોડામાં. ભાઈ તો આપણે છે ને ભૂકાનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. વાયુવાળા ભાગમાંથી છે ને 3-3.5 ટોલી જેવું પાલભાઈને દઈ દીધો છે ભૂકો. અને એ ત્યાંથી હાવ સાફ થઈ ગયું છે ને અહીંયા થોડોક છે એ માલને ચારવા હાટમાં આપણે રાખી દીધો છે. એટલે ટોટલી કામ ભૂકાનું કમ્પ્લીટ થઈ ગયું. પણ જે વાયુવાળા ભાગનો આપણે અહીંયા હાર્યો ને ધાડી ઉપર નાખ્યો છે 3 ટોલી, અને બીજો 2 ટોલી જેવો તો ઓલા આપણે જે ગોડાઉન છે એમાં વયો ગયો છે. એટલે એ ભૂકો છે ને થોડાક દી ફૂંકાવા દેવો એમને, પગતેરો છે ને એમનો. પછી કેમ કે એ વહેલો કાઢ્યો હતો ને સેજ ઘાર પકડી ગયેલ છે, એટલે માલ ખાવામાં થોડાક મોરા રહે એવી બીક છે, એટલે એને હુકાવા દે હું. બાકી હાલો હવે આપણે અહીંયા છે ને ફ્રૂટ મોરવાના છે, સુધારવા છે ફ્રૂટ, પછી એમાં નાખી દે હું. બાકી આગળ તમે જે રસોઈ કઈ રીતે જોઈએ છે તો ભાઈ આવતીકાલે સાતમ છે અમારા માટે, તો બધાને હેપી શીતળા સાતમ. ચૈત્ર મહિનાની નાની સાતમ અમે કહી, અને અમે અંધારી પારી. ઘણા લોકો અમારાથી ઉગમડા ચોખંડા પછીના ગામડા છે ને, ભણગોર સણોસરી ને એ બધા અંજવારી સાતમ પારે, એટલે એ લોકોને વહી ગઈ. અમારે આવતીકાલે હે, તમારા માટે હે આજે. તો બધાને હેપી શીતળા સાતમ. અને પછી જો ભાઈ કાલ અમને મેળામાં જવાનું. હા, કાલે શીતળાઈ માતાજી અમારે અહીંયા ભરાય મેળો, એટલે ત્યાં જવાનું છે. જો ભાઈ આપણે લાડવા છે ને આ વખતે ઓછા કરી રહ્યા, કેમ કે કાલનો દી એક જ હોય મેન, પછી તો હોય નહીં. એમાં આમાં કંઈ ચૂલા ઠારવાનું ને એવું લગભગ હોતું નથી આ હાઈતમમાં, એટલે ચૂલો ઠારવાનો ના હોય પણ ટાઢું ખાવાનું હોય. એના માટે કાલે આપણે વીરન છાશ કરવાની ના હોય, એટલે એના માટે આપણે આજનું દૂધ છે ને એનો ફ્રૂટ સલાડ બનાવ્યું. સાતમને દી છાશ ના થાય. કાં બા કાલ ના હોય ને કરવાની? હા, અહીંયા જો ઓલું શું કહેવાય ફ્રૂટ સલાડનું પાવડર નાખીને બધું થઈ ગયું. હા, કસ્ટર્ડ પાવડર નાખીને બધું તૈયાર થઈ ગયું. ખાલી ફ્રૂટ નાખી અને પછી ફ્રીજમાં રાખવાનું થાય. અટાણાને ઠંડુ કરવાનું હોય બહાર. કાં બા? ગરમ છે, ફૂલ ગરમ છે. હા, અટાણ ટૂંકમાં રોગું ઠારી ફ્રૂટ નાખી અને પછી ફ્રીજમાં મૂકવાનું હોય. હા, અટાણે તો બધા ખોટા ઉતાવળા થાય છે છોકરા. હા, અને આ બાજુ જો કાલનું આખો દિવસ હાંકવા માટે આપણે દેશી ટમેટાનું, ચેરી ટમેટાનું શાક બનાવ્યું. ખટ મીઠું હોય ને બગડે નહીં, મજા આવે ખાવાની. ટમેટા ભારે થયા બા. હાલો ભાઈ, આ બાજુ અમારે સુરભી બેન છે, પણ હવે અંજવારું જરાય નથી આવતું. કઈ આવ્યા બેન? 4:30 વાગે આવી ગયા. હા, કેમ છે બે? મજા આવે ને? અટાણ સુધી હું પાકું કરતી હતી લેક્ચર. ઠીક, હા, સરસ. ઠીક, હા. ના મેં તૈયારી કરી રાખજો, ખાવાનું આમ બનાવી દઉં. હા, માંડો વાંચ લ્યો. અમે ભાઈ આ એક રૂમ બુક કરીને રાખ્યો. હા, દિવસના કોઈને અંદર નહીં જવાનું. જો કોઈ નહીં. કરો જાઓ બેન, તૈયારી કરો. નકર અમારું આ હે ને બાઠિયું મૂર કોઈને બાપને હક લેવા ના દે. કોક વાંચતું હોય, કોક ભણતું હોય તો એને ભણવા દેવાય. હો, આપણે તો ભણવું છે નહીં. આપણું બાલવાટિકામાં નામ લખાવવાનું હોય. હાલો ભાઈ, જો અહીંયા ફ્રૂટ આવી ગયા. હાલો ફટાફટ અમે સુધારી નાખીને એટલે અમારું ફ્રૂટ સલાડ તૈયાર થઈ જાય. હાલો ભાઈ, ધૂમ ધક્કર હાલે છે. જો ફ્રૂટનું સુધારવાનું કામ, બરાબર. અલગ અલગ ફ્રૂટની થાળીઓ ભરાઈ ગયું છે. અને આ નાઈટ જમી જાય ને એવડો ટોપનું ફ્રૂટ સલાડ બન્યું છે. ઘણા ટાઈમ પછી પાછું બનાવ્યું, એટલે હારી પેટનું બનાવી જ નાખ્યું. કાલે દહીં ખાવાનું હોય, છાશ ફેરવાની હોય નહીં, એટલે ફ્રૂટ સલાડ લગભગ છે
अंडा ऊपर है 10 लीटर ऊपर है ના રે हाँ 10 तक है अंडा तो से આંડો એ થઈ જાય આંડા એટલે પકડી દે एक अंडो एक से 10 लीटर જેવું છે ટૂંકમાં હજી માં ફ્રૂટ બધા એડ થાય ચીકુ ને કેળા અને દાડમ આ બાજુ હજી સફરજન સુધારવાનું હાલે છે અને અહીંયા દ્રાક્ષ છે દ્રાક્ષ થોડીક મોટી ઓલી લાંબી લેવાઈ ગઈ છે હવે આને કટકાટ કરાઈને ને આ બગડતો ન કદાચ આ મોટી દ્રાક્ષ છે ને આમાં ઝીણી હોય ને તો વધારે સારું રહે આ બધું એડ થાય એટલે લગભગ 10 લીટર ઉપર થઈ જાય તને ખાવાય ક્યાંથી મળે તો હા તાર ન ના જવાનું થાય મારા ભાગનું લાગશે શું તો કેમ બાકી હવે ભૂખ લાગી આ બાજુ રોટલા વાટ જોઈ છે રોટલા ચાકાન ગયો ખાતું નથી ને એટલે વાટ જોઈએ અમને તો અમાય નથી ઠીક ઓહ ના ના મને ફૂલ ભૂખ એટલે અમે બીજું કઈ નથી ખાતું પણ આંગળી ચકરી કરતી હતી ને બે ત્રણ ચકરી ખવાઈ ગઈ હતી બસ પાણી પી લીધું. નથી તમારી વાટ જોઈ રોટલા આ બધા વધીએ ને કે કાલ હટું હેર મારે ના એ તો કાલ ખવાઈ રહી જો ને ઠીક છે રોટલા ને ભાઈ જેને જે ખાવું હોય ને એ ટૂંકમાં અટાણે જ બનાવવાનું હોય તો બનાવી નાખવાનું. ખાવાનું ના હોય ચિત્રે પૂજી આવી ને હા પછી એટલે ખાવાનું હોય થી 10 11 12 વાગી જાય નામ ધીરે ધીરે ના રે હાલો એક થાળી બીજી થાળી કેટલી થાળી છે મને ખબર નથી હો હજુ ભાઈ આંગળી ના નાખજે જલાઈ છેલ્લે નાખવાનું હોય. વધી જાય ફ્રૂટ નહીં વધી જાય ફ્રૂટ વધારે એમ તો કહું ઈ ખાવાના જોઈ જો એ લાવું માના લે કતરી બતરી ન થાય તો ફ્રૂટ વધી જાય અકરોડ કાચ ખાવું છે ફ્રૂટ સલાડ હવે ખાવું છે એમ ઈ ખાતી એ ખબર થાય તો બધું જોવાય ઠંડુ હોય તે તો ભાઈ 10 લીટર માં પી ગયા ગાગરમાં નહીં હવે ટોપિયામાં નાખવું ભાઈ 10 લીટર માં ટપી ગયો આમાં નાખીને પછી કાઢી નાખી આમાં તો ફ્રૂટ જ રહી ગયું તો જલા ભાઈ બીજી વાર લીધો ઠંડો થાય ત્યાં મજા આવે ગોબડ તો બહુ આમ સુરભાઈ હાલ થઈ ગયું ખાવાનું हमने नहीं खाना ક્યું નહીં ખાવાનું हमें भूख नहीं है રામ છે આવી તો એ રૂમ બંધ કરી અને વાસે આપણે 2-3 વાર ઠક ઠક કરીને તઈ માંડ કલાકે ખોલવા એમ બેઠ લીધું હા તો એમ ભણાઈ ગઈ રોગું ના ભણાઈ ગઈ હાલો તો અમે ખાઈ લઈ આજ મેં કેમ કર્યું સાંભળો હા બોલો અરે ફટાફટ ચકરી ને ઓલો ચેવડો અને ગાંઠિયા ને બધું થઈ ગયું હા. તે મમ્મી કે ખાઈ લેજે મેં કીધું હા તી મન થયું એ તઈ મને હબાવની ભૂખ લઈ હતી હબાવની એટલે હદની બહાર હા તી ચકરી ડીશમાં લઈ લીધી થાળીમાં ગાંઠિયા લીધા એક વાટકો ચેવડાનો ભર્યો બધું લઈ લઈ પૂઈ ને એક ચકરી ખાધી બાકી બધું રસોઈ મૂકી આવી પાછું આ ભૂખ મરી જ ગઈ ભૂખ ઓછી ને તારી ઠીક હે એક ચકરી થી મેં માંડ ખૂટાડી આમાં અહીંથી ઓગળતી નથી પછી ઠીક હે પછી મેં કીધું અમે મૂકી દઈ વાંચવા મને બરાબર હાલો ભાઈ તો જો સુરભીબેન ને હમણાં પેપર ચાલુ થાય ને બેન કઈ તારીખે ચાલુ થાય પરમ દિવસે કાલ ને પરમ દિવસે 10 તારીખે એટલા માટે અમને કાલે રીડિંગ આપ્યું છે રીડિંગ માટે રજા આપી છે ઠીક હે કાલે હે અમારે હાઈતમ આ કયું ન કે હવારમાં ફ્રૂટ સલાડ પીને જજો હવારમાં ફ્રૂટ સલાડ પીને જજો મારે તી કે કાલ રજા હવારમાં ફ્રૂટ સલાડ પીને જજો મેં કીધું શોકિંગ ન્યૂઝ આપી ઠીક હે સરસ હાલો બે છોકરા વાંચે છે ભાઈ તારે ખાવું નથી હા ખાવું ને હાલ તો આપણે ખાઈ લઈએ હાલો
ભાઈ વિડીયો ચાલુ કર્યા વગર ખૂબ મજાની કથા કરી લીધી ઘણી બધી. તો વ્યારું પાણી કરી લીધા હે, સુરભીબેન વાંચે હે અને જલાભાઈને ના પાડી તો જલાભાઈ રહી ન શકતા, બંધ કરતા ભાઈ જરાક. દેશી ટમેટાનું શાક કાલ માટે બનાવ્યું પણ અટાણે ખાધું. મસ્ત ચેવડો, મસ્ત લાડવા, પછી ચકરીની તો હું મારે વાત કરવી. અમુક એવી મસ્ત કડેડાટી બોલે ને તો આપણે એમ થાય વાહ ચકરી વાહ, બીજી ખાવ ને તો એમ થાય એક ગયો દાંત ઓસિતાનો ચામડા જેવી થઈ ગઈ. ખબર નહીં એકાદો ઘાણવો કદાચ બગડ્યો હોય તો ખબર નહીં, ઈ નથી. બાકી બધી આઈટમ એકબીજાથી ધૂન. ગાંઠિયા સવારે ચા ભેગા ખાધા થોડાક, ભગવાનનો ભગ કાઢ્યા વગર અમે મેં ખાઈ લીધા. એટલે મજા આવી ગઈ. બધી આઈટમ એકબીજાથી ધૂન. અને ફ્રૂટ સલાડ તો હવે ખબર પડે અત્યારે ફ્રીજમાં મૂકી દીધું હે. અને ફાઇનલી કેટલું ખબર 11-13 લીટર જેવું હે ને બધું. એક હાંડો ને અડધી ઓછરી કે એટલી ગાગરમાં થયું હે એમ. તો આવો કોઈને ફ્રૂટ સલાડ પીવું હોય તો. બાકી હા 2 દીમાં તો સફા શર્ટ થઈ જવાનું છે. અને અમારા 2 દી નહીં જોઈ કેમ કે અમારા જલાભાઈ હજી તો ફ્રીજમાં નથી મૂક્યું. દાદા એક વ્હાઈટ કોક જેટલું દાબી ગયું. કાં જલકો 2 વાટકા જો કેટલું 2 વાટકા. ભાઈ અમારા જલાભાઈ 2 વાટકા પી ગયા. હજી તો ઠંડુ નતું, ઠંડુ થાય પછી અમારે જલાભાઈ કેટલું ખાય. હા કઈ ઘટે જ નહીં. હા તો હાલો ભાઈ, આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.